नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। मंच पर उपस्थित आदरणीय डॉक्टर जयंतसिंह जाधवजी, જેમનું બહુ સુંદર પ્રેરણાદાયી પ્રવચન આપણે હમણાં જ સાંભળ્યું. આદરણીય ડૉક્ટર વીણાબેન ગાંધી, જેમનું બહુ સુંદર પ્રવચન આપણે ટી બ્રેક પછી વિરામ પછી સાંભળવાના છીએ. જેમ જણાવવામાં આવ્યું, તેઓ અમેરિકામાં યુથ મૂવમેન્ટ સાથે સંકળાયેલા છે ઘણા વર્ષોથી, અને મહાત્મા ગાંધીના પરિવાર સાથે સંકળાયેલા છે. એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે, કારણ કે અહીંયા રાષ્ટ્રીય શાળામાં ગાંધીજી રહ્યા હતા થોડા દિવસે, અને રાષ્ટ્રીય શાળા દ્વારા ગાંધીજીનું બીજું કામ થાય છે. અને રાજકોટ માટે વિશેષ ગૌરવની વાત છે, કારણ કે જે સ્કૂલમાં ગાંધીજી ભણતા હતા, કારણ કે ખબર છે કે ભલે પોરબંદરમાં જન્મ થયો મહાત્મા ગાંધીનો, પણ ભણતર એમણે સ્કૂલનું ભણતર એમણે રાજકોટમાં કર્યું. અને જે આલ્ફ્રેડ સ્કૂલમાં ભણતર કર્યું એનું નામ પછી મહાત્મા ગાંધી સ્કૂલ થયું. અને ત્યાં હવે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ આપણા ભારતના વડાપ્રધાનશ્રીએ હમણાં 4 વર્ષો પહેલાં 5 વર્ષો પહેલાં એને ખુલ્લું મૂક્યું છે. બહુ સુંદર મ્યુઝિયમ, મહાત્મા ગાંધીનું મ્યુઝિયમ અહીંયા છે. જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં જ આ મ્યુઝિયમ છે. અને બાજુમાં જ નજીક જ કબા ગાંધીનો ડેલો છે, જ્યાં મહાત્મા ગાંધી રહેતા હતા. આવું મહાત્મા ગાંધીની સ્મૃતિથી જોડાયેલું આ રાજકોટ, એમાં મહાત્મા ગાંધીના પરિવારના એક સદસ્ય આપણી સાથે અહીંયા રાજકોટમાં છે. સ્વામી વિવેકાનંદના જન્મદિવસે કેટલી મોટી વાત છે. 5 મહિના પહેલાં જ વાત થતી હતી એમની સાથે ફોનમાં, અને ત્યારે એમને જ્યારે મને કહ્યું કે ડિસેમ્બર જાન્યુઆરીમાં તેઓ અહીંયા રહેવાના છે, ત્યારે જ મેં બુકિંગ કરી લીધું કે 12મી જાન્યુઆરી તમારો ડાયરીમાં લખો કે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મદિવસે તમારે રામકૃષ્ણ આશ્રમમાં બોલવાનું છે યુથને. ત્યારે જ મેં બુકિંગ કર્યું હતું, અને તેઓ આપણી સાથે આવી ગયા. ગઈકાલે આવી ગયા, અને આવતીકાલે તેઓ જશે. આપણા માટે થઈને ખાસ અહીંયા રાજકોટમાં રોકાઈ ગયા છે. એ બહુ જ આપણા માટે આનંદની વાત છે. એમનું પ્રવચન આપણે સાંભળવાના છીએ બીજા સત્રમાં. તો આજે જયંતસિંહ જાધવજી કેટલા બધા સુંદર પોઈન્ટ્સ કહ્યા, સ્વામી વિવેકાનંદનો સંદેશો કહ્યો, ભાષા પર પણ એમણે કહ્યું, અને સ્વામી વિવેકાનંદે એકાગ્રતાની જે વાત કરી હતી, આત્મવિશ્વાસની વાત કરી હતી, ચરિત્ર નિર્માણની વાત કરી હતી, એ બધી પણ કરી. અને તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે આની પહેલાં પણ આપણે તુષાર સુમેરા સાહેબ પાસે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે પણ ઘણી સારી વાતો કરી, વાત સાંભળી. અને જેમ મેદજાનીજી કહ્યું કે 5 દિવસથી રજિસ્ટ્રેશન બંધ છે. કેટલા બધા લોકો ફોન કરે, કેટલા બધા લોકો અહીંયા આવે, પણ આપણી પાસે લિમિટેડ કેપેસિટી છે, એટલે બધાને લિંક આપી દીધી છે, ઓનલાઈન સાંભળો. પણ અહીંયા તમે લોકો અહીંયા બેસીને લાઈવ સાંભળી શકો છો. પેલા લોકો લાઈવ ઓનલાઈન જુએ છે, અને તમે લાઈવ ઓનલાઈન બેઠા બેઠા જુઓ છો, અને અમારી સાથે જ છો. એટલા માટે તમે ભાગ્યશાળી છો. કારણ કે આ બધી વાતો ઓનલાઈન જે લોકો અમારી યુટ્યુબની ચેનલમાં જોઈ રહ્યા છે, એ ઓનલાઈન જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. પણ અહીંયાના જે તરંગો, અહીંયાના જે વાઇબ્રેશન, એ તમે લોકો માણી રહ્યા છો. એના માટે તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તો આજે એવે દિવસે તમે અહીંયા છો, આ પવિત્ર વાતાવરણમાં, વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચરના આ બહુ સુંદર દિવ્ય વાતાવરણમાં તમે છો. અને આજનો દિવસ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ, મહાન દિવસ, એ દિવસે તમે અહીંયા આવ્યા છો. તો આજે બર્થડે ગિફ્ટ તો દેવી જોઈએ સ્વામી વિવેકાનંદને, કે નહીં? શું ગિફ્ટ આપશું આપણે? બર્થડે ગિફ્ટ સ્વામી વિવેકાનંદને. જન્મદિવસે કંઈક ભેટ આપણે આપીએ સ્વામી વિવેકાનંદને. શું ભેટ આપીએ? કેક, સારા કપડાં, પાઘડી,
શું આપવું છે? એક કામ કરીએ, આપણે સ્વામી વિવેકાનંદને પૂછીએ કે તમને શું જોઈએ, આપણે એ જ આપીએ, બરાબર ને? એમને જે ગિફ્ટ જોતી હોય આપી દઈએ, પતી ગયું. આપણે પછી આપણે આટલું બધું વિચારવાનું નહીં કે એમને ગમશે કે નહીં. આપણે એમને પૂછીએ, સ્વામીજી તમારે શું જોઈએ ગિફ્ટ, અમે આપવા તૈયાર છીએ. તૈયાર છો? હવે સાંભળો આગળ. સ્વામી વિવેકાનંદને એમના અમેરિકન શિષ્ય હતા મિસ મેકલાઉડ. એમણે એકવાર સ્વામીજીને પૂછ્યું, સ્વામી હાઉ કેન આઈ સર્વ યુ? હું તમારી સેવા કઈ રીતે કરી શકું, શું તમને આપું? આપણે એવું તો કહે કે ભાઈ લેટેસ્ટ મોડેલની કાર આપી દે. પરંતુ સ્વામીજીએ શું કહ્યું સાંભળો. સ્વામીજીએ જે ગિફ્ટ માગી મિસ મેકલાઉડ પાસે, આ જ ગિફ્ટ આજે સ્વામી વિવેકાનંદ આપણી પાસે યુથ પાસે માગી રહ્યા છે. શું માગ્યું સ્વામીજીએ? લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. સ્વામીજીએ મિસ મેકલાઉડ પાસે બીજું કાંઈ નથી માગ્યું, અને એ તો અમેરિકન શિષ્ય હતા, અને છતાંય એમને શું કહ્યું? લવ અમેરિકા નહીં, લવ ઇન્ડિયા. તો આપણે તો ભારતના છીએ, તો આપણને સ્વામી વિવેકાનંદ શું કહેશે? લવ ઇન્ડિયા, ભારતને પ્રેમ કરો. ભારતને પ્રેમ કરોનો અર્થ શું થાય? ભારતની સંસ્કૃતિને પ્રેમ કરો, ભારતની વિરાસતને પ્રેમ કરો, ભારતના સંતોને પ્રેમ કરો, ભારતની પરંપરાઓને પ્રેમ કરો, ભારતની ગરિમાને પ્રેમ કરો. એટલું જ નહીં, ભારતમાં રહેતા લોકોને પ્રેમ કરો, ભારતમાં રહેતા ગરીબોની સેવા કરો, ભારતમાં રહેતા જે દુઃખી છે એમનું દુઃખ દૂર કરો. તો એ ભારતને પ્રેમ કર્યો કહેવાય. એ ભારતને પ્રેમ, ભારત પ્રત્યેનો પ્રેમ આવશે કેવી રીતે? દેશ પ્રેમ કેવી રીતે આવશે? એનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચો. આજે જતી વખતે તમને ગિફ્ટ મળશે, ઘણા બધા પુસ્તકો મળશે, એને તમે વાંચો. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાથી અવશ્ય દેશ પ્રેમ વધશે, વધશે, વધશે. આપણા મહાત્મા ગાંધીજીની વાત થતી હતી. મહાત્મા ગાંધીજી સ્વામી વિવેકાનંદને મળવા ગયા હતા બેલુર મઠ, કલકત્તામાં જ્યારે અધિવેશન થતું હતું કોંગ્રેસનું 1901માં, ત્યારે ખાસ બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદ મળવા ગયા હતા. પણ તે દિવસે સ્વામીજી બેલુર મઠમાં નહોતા, એ કલકત્તા ગયા હતા, એટલે એમની મુલાકાત ન થઈ શકી. પણ એના પછી 1921માં અને 1902માં તો સ્વામીજીએ મહાસમાધિ લીધી. 1921માં મહાત્મા ગાંધી ફરી બેલુર મઠ આવ્યા, અને ત્યારે એમને કહેવામાં આવ્યું, ગાંધીજી ભાષણ આપો. તો ગાંધીજીએ સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં રહેતા હતા, એ ઓરડો અત્યારે પણ સાચવી રાખવામાં આવ્યો છે, એ ઓરડો જોયો, એમના વસ્ત્રોને બધું જોયું. અને ત્યારે બધાએ જ્યારે કહ્યું ગાંધીજી ભાષણ આપો, ગાંધીજી કહ્યું હું તો ભાષણ આપવા નથી આવ્યો, હું આજે આવ્યો છું, સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે એટલે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પોતાની શ્રદ્ધાંજલિ દેવા આવ્યો છું. પણ અહીંયાના જેટલા યુવાનો છે એનું એટલું જ કહીશ, જ્યારે તમે મહાન સ્થળ પર આવ્યા છો તો ખાલી હાથે પાછા ફરશો નહીં. અહીંયાની કંઈ અખૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો. અને પછી એમણે કહ્યું, સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો. મેં પોતે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે, અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ 1000 ગણી વધી ગઈ. કોણ કહે છે? ગાંધીજી કહે છે. આપણા દેશના જેટલા મહાન સંતો, મહાન દેશભક્તો, મહાન ક્રાંતિકારીઓ, એના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદ. એક વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણતો હતો, એના હાથમાં સ્વામી વિવેકાનંદ પુસ્તક આવ્યું. કટકની હાઈસ્કૂલની વાત છે. કટકમાં 9મા ધોરણમાં ભણતો તો એ વિદ્યાર્થી, એના હાથમાં સ્વામી વિવેકાનંદ પુસ્તક આવ્યું, અને એનાથી એટલો બધો પ્રેરિત થઈ ગયો કે એણે નિર્ણય કર્યો કે મારું સમસ્ત જીવન સ્વામી વિવેકાનંદના ઉપદેશને કાર્યાન્વિત કરવા માટે, ભારત માતા માટે હું બલિદાન કરી દઈશ.
પાછળ તેનું નામ થયું નેતાજી સુભાષચંદ્ર બોઝ. મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદો, આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો. ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, અમે જ્યારે પોતાના મિત્રોને પત્ર લખતા ત્યારે એમાં સ્વામી વિવેકાનંદના પત્રોને ટાંકી દેતા. કેમ? ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકોની આપ લે કરવું બહુ ભયજનક હતું. અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ ગવર્મેન્ટને લખ્યું હતું, અમે જ્યારે ક્રાંતિકારીઓના ઘરમાં જઈએ છીએ, દરોડા પાડીએ છીએ, ત્યારે ક્યારેક બોમ્બ મળે છે, ક્યારેક બોમ્બ નથી મળતા, પણ 2 બોમ્બ બધી જગ્યાએ મળે છે. એ કયા? એક ભગવદ્ ગીતાનું પુસ્તક અને એક સ્વામી વિવેકાનંદનું પુસ્તક. બહુ ડેન્જરસ પુસ્તક છે. અને હવે લેટેસ્ટ રિસર્ચમાં ખબર પડી છે કે એક કોઈક બેને રિસર્ચ કરી છે, PhD કર્યું છે, ધી કન્ટ્રીબ્યુશન ઓફ સ્વામી વિવેકાનંદ ઇન ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા. એમાં કહે છે કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે બંગાળી પુસ્તક હતું પત્રાવલી, સ્વામી વિવેકાનંદ પત્રો, ગુજરાતીમાં પુસ્તકનું નામ છે, એ પુસ્તક પર પ્રતિબંધ રાખવા માટેની અપીલ કરી હતી કે આ પુસ્તક બધી જગ્યાએ ક્રાંતિકારીઓ ત્યાં હોય છે, માટે આ પુસ્તકને તમે પ્રતિબંધિત કરો, ટુ પ્રોસ્ક્રાઇબ ધીસ બુક. એવી વાત બ્રિટિશ ગવર્મેન્ટને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે કરી હતી. એટલું ડેન્જરસ પુસ્તક. એટલા માટે ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકોની આપણે શક્ય નથી. હવે તમને કોઈ પોલીસ પકડશે નહીં જો તમે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચશો તોય ચિંતા નહીં કરો. પણ તે વખતમાં સ્વામી વિવેકાનંદના પુસ્તકોની આપલે કરવી બહુ ભયજનક હતી. એટલા માટે ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે, અમે અમારા પત્રોમાં સ્વામી વિવેકાનંદના પત્રોને ટાંકીને સ્વામી વિવેકાનંદના વિચારોની આપલે કરતા. આપણા દેશના મહાન બધા દેશભક્તો એના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો. દેશભક્તિથી ભરપૂર. સ્વામી વિવેકાનંદ પણ એક મહાન પોતે દેશભક્ત હતા. અને એટલા માટે તમને ખબર છે, એમનું જીવન તમે વાંચો કે જે દિવસે શિકાગો વિશ્વ ધર્મ સભામાં એમને આટલી બધી અભૂતપૂર્વ સફળતા મળી, જેની વાત જયંતસિંહ જાદવે કરી કે કેવી રીતે 2 મિનિટ સુધી બધા ઊભા રહ્યા અને તાલી પાડતા રહ્યા, 7,000 લોકો પાર્લામેન્ટ ઓફ લિજિંગ, જ્યારે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહ્યું, જે એકદમ અજાણ્યા એક સંન્યાસી જેમની મજાક પણ ઉડાવતા હતા લોકો ત્યાંનો એમનો ડ્રેસ જોઈને, એવા સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. બીજે દિવસે સમાચાર પત્રોમાં ફ્રન્ટ પેજમાં એમના ફોટા આવ્યા, ગલી ગલીમાં એમના પોસ્ટર લાગી ગયા. અને ન્યૂયોર્ક હેરોલ્ડ નામનું સમાચાર પત્ર છે, એણે લખ્યું કે અહીંયા શિકાગો ધર્મસભામાં આટલા બધા ધર્મગુરુ આવ્યા છે, પણ એમાં સૌથી મહાનમાં મહાન ધર્મગુરુ છે એ છે સ્વામી વિવેકાનંદ. એમાં કહે છે, ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધી વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજન શિકાગો ઇઝ સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ છે એ બધા ધર્મગુરુમાં સૌથી મહાન છે. એ વાત કોણ કરે છે? ન્યૂયોર્ક હેરોલ્ડ એ વખતે. અને કહે છે, આફ્ટર લિસનિંગ ટુ હિમ વી ફીલ હાઉ ફુલિશ ઓન અવર પાર્ટ ટુ સેન્ડ મિસ્ટરીઝ ટુ ઇન્ડિયા. ધેર રિલિજન ઇઝ સો ગ્રેટ, રાધર વી શુડ ઇન્વાઇટ મિસ્ટરીઝ ફ્રોમ ઇન્ડિયા. કે આપણે કેટલા મૂર્ખ છે કે આપણે મિશનરીઓને ત્યાં મોકલીએ છીએ. એમનો ધર્મ તો એટલો મહાન હતો કે આપણે ત્યાંથી મિશનરી લાવવા જોઈએ. આટલું બધું પરિવર્તન આવી ગયું. પહેલે દિવસે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયા. અને તે દિવસે રાતના જે એક ધનકુબેરને ત્યાં એમને રાતનો નિવાસ દેવામાં આવ્યો હતો પાર્લામેન્ટ રિલિજન કમિટી દ્વારા. તો જે એમના જે મિસિસ લિયોન કરીને હતા, એમણે જોયું કે બીજે દિવસે સવારે સ્વામીજી પલંગમાં નથી, જમીનમાં છે અને રડી રહ્યા છે. અને આખી રાત સ્વામીજી પલંગમાં નહોતા સૂતા અને નીચે જમીન પર સૂતા સૂતા રડતા હતા. અને બધી જમીન ભીની થઈ ગઈ હતી. એમને ડર લાગ્યો કે સ્વામીજી મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તમારા આગતા સ્વાગતા કરવામાં તમે આવી રીતે પલંગ ઉપર નથી અને નીચે છો. ત્યારે એમણે કે ના ના, એવી વાત નથી. તમે જે આટલી બધી મને લક્ઝરિયસ લાઈફ આપી છે કે મેં જીવનમાં ક્યારેય આટલી બધી લક્ઝરી જોઈ નથી, આટલી જાહો જલાલી મેં જોઈ નથી.
અને જ્યારે આ જાહોજલીમાં તમે મને આવી રીતે મૂક્યો ત્યારે મને યાદ આવી મારા ભારત માતાની, કે ત્યાં મારા લોકો બિચારા કેવી રીતે રહી રહ્યા છે. એમને સૂવા માટે જગ્યા નથી, ખાવાનું કાંઈ નથી, બે ટંક ખાઈ પણ નથી શકતા. એમની દશાની વાત, કારણ કે 6 વર્ષ સુધી સ્વામીજીએ પરિવ્રાજક રૂપે આખા ભારતનું પરિભ્રમણ કર્યું હતું. પોતાની નજરોથી બધા એના દુઃખ જોયા હતા. એ બધું એમને યાદ આવી ગયું અને આખી રાત રડતા રહ્યા, હે જગદંબા, આ લોકો આટલી જાહોજલીમાં છે, મારા દેશના લોકોને ક્યારે આર્થિક સ્થિતિ ઠીક થશે અને ક્યારે મારા દેશના લોકો પણ આવી જાહોજલાલી ભોગવશે. એવી પ્રાર્થનામાં આખી રાત વિતાવી દીધી. આનું નામ સ્વામી વિવેકાનંદ અને આનું નામ દેશભક્તિ. કે દેશવાસીઓ માટે દરદ થાય, કે દેશવાસીઓ અત્યારે જે દુઃખી છે એમના માટેની ફિલિંગ થાય, એમના માટે સેવા કરવાની આપણામાં ભાવના આવે. આ સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે એ આપણે યાદ રાખવાનો છે. અને સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો ધર્મસભાથી પાછા આવ્યા તો ત્યારે ભારતમાં બધી જગ્યાએ જ્યાં જ્યાં ગયા તે એમનું સ્વાગત, અદ્ભુત સ્વાગત થયું. એક વિશ્વ વિજેતાનું સ્વાગત થાય એવી રીતે સ્વાગત એમનું થયું સ્વામી વિવેકાનંદનું. સૌથી પહેલાં કોલંબોમાં આવ્યા જહાજથી. ત્યારે તો હવાઈ જહાજ નહોતું, જહાજ હતું. જહાજમાં કોલંબોમાં આવ્યા અને ત્યાંથી પછી રામેશ્વરમ, ત્યાંથી પછી મદ્રાસ, ચેન્નાઈ, પછી કલકત્તા, એમ કરતાં કરતાં છેવટે હિમાલયમાં અલ્મોડા સુધી ગયા. એટલે એ જે બધા પ્રવચનો આપ્યા છે, અત્યંત પ્રેરણાદાયી પ્રવચનો, અગ્નિમય પ્રવચનો, એ પ્રવચનોનો સંગ્રહ લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા, એ ગુજરાતીમાં એનું નામ છે ભારતમાં આપેલા ભાષણો. એ તમે ભાષણો જ્યારે વાંચો તો તમે બેસી નહીં શકો, એટલી બધી ઉર્જા એમાં છે અને એટલા બધા અગ્નિમય અને પ્રેરણાદાયી એ પ્રવચનો છે. અને એ પ્રવચનોમાં સ્વામી વિવેકાનંદે બધાને, આખા દેશને 1000 વર્ષની ગુલામીથી જે દેશ સૂઈ ગયો હતો એને જગાડવા માટે સ્વામી વિવેકાનંદે મંત્ર આપ્યો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્યવરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. આ સંદેશ એમણે આપ્યો. પણ એ ગોલ શું હતો એ આપણે જાણવું જરૂરી છે. એમણે જે કહ્યું હતું લક્ષ્ય પ્રાપ્તિ સુધી, ત્યારે મદ્રાસના પોતાના ભાષણમાં એના વિશે એમણે ચોખવટ કરી. મારું ધ્યેય શું છે? મારું ધ્યેય છે, સ્વામી વિવેકાનંદ કહ્યું, માત્ર રાજનૈતિક સ્વાધીનતા સ્વામી વિવેકાનંદનું ધ્યેય નહોતું. સ્વાધીનતા ચાહતા હતા, અવશ્ય ચાહતા હતા. એમણે કહ્યું હતું લિબર્ટી ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન ઓફ ગ્રોથ. પરંતુ એમણે શું કહ્યું હતું કે ઇન્ડિયા શેલ કોન્કોર ધ હોલ વર્લ્ડ બાય ઇટ્સ સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. અપ ઇન્ડિયા એન્ડ કોન્કોર ધ વર્લ્ડ બાય યોર સ્પિરિચ્યુઆલિટી. ત્યાં સ્વામીજી પોતાના પ્રવચનમાં કહ્યું, ભારત ખડો થઈ જા અને પોતાની સંસ્કૃતિ દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કર. એ સમસ્ત વિશ્વ પર જ્યાં સુધી વિજય પ્રાપ્ત નહીં થાય, અને શા માટે એમ સ્વામી વિવેકાનંદ ચાહતા હતા? કારણ કે વિશ્વના લોકો અત્યારે દુઃખી છે. વેદાંતનું અમૃત જે સ્વામીજી ત્યારે પાયું હતું શિકાગો ધર્મસભામાં, એના પછી પણ પાયું હતું. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા તિમૃત્યમેતિ નાન્ય પંથા વિદિતયનાય. હે અમૃતા સંતાનો, સાંભળો, મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેને જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. એ જે સંદેશો વેદાંતનો અમૃત જે પીવડાયું હતું અમેરિકામાં, અને જેનાથી લોકોને ત્યાંથી એ લોકોને એટલી બધી શાંતિ મળી હતી. અને પછી એમણે કહ્યું હતું, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, લેટ મી કોલ યુ બાય ધ સ્વીટ નેમ, ચિલ્ડ્રન ઓફ ઇમોર્ટલ બ્લિસ. તમે તો અમૃતના સંતાનો છો, અક્ષય સુખના ભાગીદારો છો. તમે ભલા પાપી, વેદાંત ક્યારેય પાપનું વાત સ્વીકાર કરતો નથી. વેદાંત તો ભૂલની વાતનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તો તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો કે હું પાપી છું, હું દુર્બળ છું, નિર્બળ છું. નહીં. તમે કોણ છો? તમે તો અક્ષય સુખના ભાગીદાર છો. તમે તો અમૃતના સંતાનો છો. Ye the children of immortal bliss, holy and perfect beings, ye divinities on us sinners, it is a sin to call a man so. It is a standing liable on human nature. Come up, O lions, and shake up the delusion that you are sheep. Your souls immortal,
spirits free, blessed and eternal, ye are not matter, ye are not bodies, matter is a servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમને ખંકીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો, તમે અજરવાર આત્મા છો. તમારા દરેકમાં આત્માની અનંત શક્તિ રહેલી છે. બધા દુઃખોમાંથી તમારી નિવૃત્તિ થઈ જશે. બધા ટેન્શનમાંથી, ડિપ્રેશનનો જમાનો આવી ગયો, ટેન્શનનો જમાનો આવી ગયો. સ્વામી વિવેકાનંદના ગ્રંથોમાં વેદાંતનો જે સંદેશ છે એના દ્વારા આપણા બધા રોગોની દવા છે. અને આપણા ફક્ત ભારત માતાની નહીં, આખા વિશ્વના બધા લોકો માટેની દવા છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ ચાહતા હતા. શા માટે ચાહતા હતા સ્વામી વિવેકાનંદ કે ભારત વિશ્વગુરુ બને? કારણ કે સમસ્ત વિશ્વને આજે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ, વેદાંતના અમૃતની આવશ્યકતા છે. એટલે સ્વામીજી કહ્યું હતું, અપ ઇન્ડિયા એન્ડ કોન્કર ધ વર્લ્ડ બાય યોર સ્પિરિચ્યુઅલ કલ્ચર, નોટ બાય એટમ બોમ્બ, બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર. ભારતે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાનો છે, એટમ બોમ્બ દ્વારા નહીં, પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા. પણ એના માટે આપણે કટિબદ્ધ થવું પડશે. અને એના માટે આપણે યાદ રાખવું પડશે. સ્વામી વિવેકાનંદ કહ્યું હતું, જો ભારતે વિશ્વગુરુ બનવું હશે તો પહેલાં ભારતનું પુનર્નિર્માણ કરવું પડશે. અને ભારતનું પુનર્નિર્માણ ક્યારે થશે? સ્વામી વિવેકાનંદે ઇક્વેશન આપ્યું હતું, જ્યાં સુધી આપણા દેશના નેતાઓ, આઈએસ ઓફિસર્સ, આઈપીએસ ઓફિસર્સ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ એમનું ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રનું પુનર્નિર્માણ નહીં થાય. કેરેક્ટર બિલ્ડિંગ વિલ લીડ ટુ નેશનલ બિલ્ડિંગ. ચરિત્ર નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે. અને ચરિત્ર નિર્માણ કેવી રીતે કરવું? સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે ચરિત્ર નિર્માણનો અર્થ છે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, નૈતિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ. આ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની આવશ્યકતા છે. એના માટે 5 વસ્તુઓ આવશ્યક છે: સેલ્ફ કોન્ફિડન્સ, આત્મશ્રદ્ધા; સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા; સેલ્ફ નોલેજ, આત્મજ્ઞાન; સેલ્ફ કંટ્રોલ, આત્મસંયમ; અને સેલ્ફ સેક્રિફાઈસ, આત્મત્યાગ. આ 5 દ્વારા ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે. ને મોડર્ન સાયન્સની ભાષામાં કહેવું હોય, IQ પ્લસ EQ પ્લસ SQ is equal to TPD. What is TPD? Total Personality Development. IQ, Intelligence Quotient; EQ, Emotional Quotient; અને SQ, Spiritual Quotient. આ ત્રણેયની આવશ્યકતા છે. આની વિસ્તારની વાત કરવાની મારી પાસે સમય નથી, પણ આ ઇક્વેશન યાદ રાખી લ્યો. જે તમને પુસ્તકો આજે દેવામાં આવશે એમાં વિસ્તૃત આ બધી માહિતી આપવામાં આવી છે. IQ પ્લસ EQ પ્લસ SQ ઇઝ ઇક્વલ ટુ TPD, ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. એ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ આપણા દેશના લોકોનું થશે, વિશેષ કરીને વિદ્યાર્થીઓનું થશે. ત્યારે આપણો દેશ આગળ વધશે, દેશનું પુનર્નિર્માણ થશે અને આપણે વિશ્વગુરુ તરફ બનવા તરફનું પ્રેરણા આપણે આગળ વધી શકીએ. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2047 સુધીમાં જે વિકસિત ભારત, ડેવલપ્ડ ઇન્ડિયાની વાત કરી છે, એનાથી આગળ વધીને આપણે સ્વામી વિવેકાનંદના સપનાને સિદ્ધ કરવાનું છે કે વિશ્વગુરુ બને. એના માટે આપણે શું કરી શકીએ? અત્યારે વિદ્યાર્થી તરીકે સૌથી મોટી વાત છે પોતાનું કેરેક્ટર બિલ્ડિંગ, પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ, ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ કરીએ અને સાથે સાથે જેટલું બની શકે બીજાની સેવા કરીએ. અને ખાસ તો આપણે આ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે યાદ રાખીએ. સ્વામી વિવેકાનંદ શું ચાહે છે આપણી પાસે? લવ, લવ, લવ. આભાર.